નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ પરીક્ષા એક પ્રસંગ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ગુજરાત બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે એટલે જે આ વખતે બોર્ડની પરીક્ષાઓ આપવાના છે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સાથે શિક્ષકો પણ થોડી ઘણી ચિંતામાં રહેશે કે એમના વિદ્યાર્થીઓ કઈ રીતે પરફોર્મ કરે છે। વિદ્યાર્થીઓને એ ચિંતા કે બોર્ડની પરીક્ષા આપવાની છે, પરીક્ષા સારી જશે નહીં જાય તો સમાજ તરફથી વાલીઓ તરફથી સાંભળવું પડશે અને વાલીઓને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાના કારણે બોર્ડની પરીક્ષાઓને લઈને અલગથી સ્ટ્રેસ આવતો હોય છે। આ સ્ટ્રેસનો માહોલ કે જેનું પ્રેશર એ વિદ્યાર્થીઓ પર ખૂબ વધી જતું હોય છે એટલે આજે આપણે એ ચર્ચા કરવી છે કે સ્ટ્રેસ વગર આ બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપવી। આ ઉપરાંત આ બોર્ડની પરીક્ષાઓ સાથે નાના મોટા જે પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓને રહેતા હોય છે તો એ પ્રશ્નોના પણ જવાબ મેળવવા છે। કઈ નાની મોટી ભૂલ છે જે આપણે બોર્ડની પરીક્ષા સમયે કરીએ તો આપણને નુકસાન થઈ શકે છે, એ ભૂલો વિશે જાણવું છે અને સાથે સાથે સ્માર્ટલી આ બોર્ડની પરીક્ષા કઈ રીતે પાર કરવી તે જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે જાણીતા એવા શિક્ષણવિદ હિતેશ કુમાર પંડ્યા ઉપસ્થિત છે। હિતેશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। નમસ્તે મેડમ। હિતેશભાઈ, સૌથી પહેલા તો બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે એટલે વિદ્યાર્થીઓમાં બહુ સ્ટ્રેસ આવી જતો હોય છે કારણ કે બોર્ડની પરીક્ષાનો જે હાવ તૈયાર કરવામાં આવતો હોય છે આપણા સમાજ તરફથી તેના કારણે તેઓ સ્ટ્રેસમાં હોય છે અને એ તો સ્ટ્રેસમાં હોય છે, સાથે સાથે વાલીઓ પણ સ્ટ્રેસમાં હોય છે। તો પહેલાં તો આ સ્ટ્રેસને કઈ રીતે દૂર કરવું, આ માહોલ ને પોતાની ઉપર હાવી ન થવા દેવા માટે શું કરવું? ખૂબ સુંદર પ્રશ્ન છે અને દર્શક મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને મારે જણાવવાનું કે વિદ્યાર્થીઓ આજે જ પરીક્ષા નથી આપવાના। આજ દિન સુધી અનેકવિધ પરીક્ષાઓ આપેલી છે અને અનેકવિધ પરીક્ષાની અંદર બાળકો સફળ પણ થયેલા છે। પહેલી વસ્તુ, એક ટ્રેસ રાખવાની કોઈ જરૂરિયાત નથી। જે બાળકો વર્ષ દરમિયાન નિયમિત રીતે આયોજનપૂર્વક કાર્ય કરેલું છે, લેખન કાર્ય કરેલું છે, એમને તો કોઈ ચિંતા કરવાનો વિષય જ નથી રહેતો। ખૂબ સરળતાથી અને સહજતાથી પરીક્ષા આપી શકશે કારણ કે પરીક્ષા જે છે અને પરીક્ષાનું જે માળખું છે, રાજ્ય કક્ષાએ જે પરીક્ષાના માળખાની અંદર પ્રત્યેક વિષયની ચોક્કસ પ્રમાણે બ્લુપ્રિન્ટ છે, પ્રત્યેક વિષયના પ્રકરણ વાઇઝ ગુણભાર નક્કી કરેલા છે અને એ પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ એમની પાસે છે માટે આ એકદમ સરળતાથી પરીક્ષા આપી શકે, એમાં કાંઈ ટેન્શનની આવશ્યકતા રહેતી નથી। અને અનેક બાળકોએ વિવિધ રીતે પરીક્ષામાં અને ઘરે કેટલી પરીક્ષાઓની અંદર એમને પ્રેક્ટિસ કરેલી છે અને એટલીસ્ટ 10th છે એટલે બોર્ડની પરીક્ષા છે પણ એને તો ઘણા વર્ષો સુધી પરીક્ષા આપેલી છે પણ જીવતદારથી પરીક્ષા આપવાની અને ગુણભાર નિશ્ચિત કરેલા છે, પરિરૂપ વર્ષથી જાણીએ છીએ। માટે મારું માનવું એવું છે કે વિદ્યાર્થી કે વાલીએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પેપરો તો બધા સહેલા જ છે, ક્યાંય અઘરા નથી। આપે જણાવ્યું, આમ તો પરીક્ષાઓનું એવું નથી કે પહેલી વાર પરીક્ષા આપી રહ્યા છે, આ પહેલા પણ તેઓ ઘણીવાર પરીક્ષા આપી ચૂક્યા છે પરંતુ બોર્ડની પરીક્ષા નજીક આવે એટલે પોતાની જ ક્ષમતા ઉપર ઘણીવાર વિદ્યાર્થીઓ શંકા કરવા લાગે છે, વાલીઓ શંકા કરવા લાગે છે અને એના કારણે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે। એમાં પણ બોર્ડની પરીક્ષા પહેલાનો જે માહોલ ઘરમાં હોય, વાલીઓ ઘડી વડે બાળકોને યાદ કરાવ્યા કરે કે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે તો તું ભણવામાં ધ્યાન આપ, તું આ કર, સમાજ તરફથી પણ ઘણી બધી તેમને સૂચનાઓ મળતી હોય છે। એને વિદ્યાર્થીએ કઈ રીતે હેન્ડલ કરવું? વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનો જે અત્યારનો આ સમય ચાલી રહ્યો છે આ સમય દરમિયાન શું કરવું જોઈએ અને વાલીઓએ પણ એમના માટે શું કરવું જોઈએ? વાલીઓએ પણ ઘરમાં કેવો માહોલ રાખવો જોઈએ? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો અને ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછ્યો। બાળકોને ટૂંકા સમયની અંદર બોર્ડની પરીક્ષા આપવાની છે તો વાલીઓએ 3 મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। એક તો બાળકનું ટાઈમ ટેબલ જે છે એ ટાઈમ ટેબલ પ્રમાણે એ કાર્ય કરે, બીજું સમય આયોજિત એનું જે ભોજન વ્યવસ્થા જે છે એનું ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજું એને હરવા ફરવામાં, ક્યાંય બહાર જવામાં
આ બધી જ વસ્તુની ચીવટતાનું નોંધ કરવી જોઈએ પરીક્ષાના સમયગાળા દરમિયાન. અને આ ત્રણે મૂલ્યવાન વસ્તુ છે. અને સાથે સાથે પૂરકતામાં બાળકની સાથે ભાવથી એની સાથે બેસી એના વાંચન વખતે એને પૂરક થઈને માતાએ કે પિતાએ એની સાથે બેસીને પણ અન્ય પૂરક વાંચન સાહિત્ય કરવું જોઈએ વાલીશ્રીઓએ. કારણ કે બાળક પણ એ ઉત્સાહભેર એ પરીક્ષાના જે પ્રસંગો છે, પરીક્ષા જે આવી રહી છે એની તૈયારી ઉત્સાહભેર પેરેન્ટ્સની હાજરીમાં કરી શકે. અને પેરેન્ટ્સની જે આભા છે એ ક્યાં બીજા સ્વરૂપે એનામાં સકારાત્મક રીતે દ્રષ્ટિકૂટ થાય અને બાળકે વિશ્વાસથી કામ કરવાનું છે. આખું વર્ષ દરમિયાન આયોજનપૂર્વક વાંચ્યું છે એ બાળકને પરીક્ષાની તો ચિંતા જ નથી. એ તો સરળતાથી પરીક્ષા આપી શકવાનો છે અને સફળતાપૂર્વક આપવાનો છે. અને બીજી મહત્વની વસ્તુ ધ્યાન રાખવી છે તો 2 વસ્તુ બાળકોએ ધ્યાન રાખવી છે. એક તો ટાઈમ ટેબલ પ્રમાણે આખા દિવસનું પૂર્વ આયોજન અને કયા સમયે કયા વિષયનું પુનરાવર્તન કરવું છે એ લિસ્ટ પહેલેથી નક્કી કરવું પડે. અને બીજી મહત્વની બાબત સમયોચિત, સમયનું ચુસ્ત પાલન. કારણ કે બાળકોએ ખૂબ ધ્યાન એ રાખવાનું છે બોર્ડની જે પરીક્ષાનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ઘરે એટલા કલાક 3 કલાક બેસીને એ જ સમયની લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલા માટે કારણ કે બાળક શાળાએ સવારના જાય, 12:30 વાગે આવી જાય, ભોજન લે, પછી ફ્રેશ થાય, થોડોક આરામ કરે. હવે આ સમયગાળો જે છે બાળકને એ મૂલ્યવાન સમયગાળો પરીક્ષા દરમિયાનનો છે. એ જે પરીક્ષાનો સમયગાળો છે એ પરીક્ષાના સમયગાળાની અંદર પેપરનું લેખન કાર્ય, વાંચન કાર્ય, પુનરાવર્તનનું કાર્ય ઘરે એ પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા પહેલેથી એને પ્રેક્ટિસ કરી લેવી જોઈએ, જેથી કરીને એને એટલી બધી હળવાશ અને સરળતા બની રહે. પરીક્ષા આપતી વખતે પણ એને એવું પણ ન થાય, આળસ થાય, એને કંટાળો આવે, મૂડ ન રહે, એવું કશું જ ન થાય. બહુ સુંદર રીતે પરીક્ષા આપી શકે. બીજી વસ્તુ બાળકોએ એ ધ્યાન રાખવાનું રહ્યું કે એક આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આજે મેં મારા પરિરૂપ પ્રમાણે વધારે ગુણ ધરાવતા જે પ્રકરણો છે એ પ્રકરણોનું મેં પુનરાવર્તન જે રીતે કર્યું છે એનું વારંવાર પુનરાવર્તન કરી નાખવું જોઈએ. અને પહેલેથી પેપર લખતી વખતે કયો પ્રશ્ન મારે પ્રથમ લખવો એ નક્કી કરેલો જ હોવો જોઈએ, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં પેપર લખવા બેસીએ ત્યારે સરળતાથી એ આયોજનબદ્ધ સમયસર સમયને આધીન પૂરેપૂરા ગુણભારનું આપણે સરળતાથી લખી શકીએ. અને મહત્વની એક અગત્યની બાબત જણાવો, પ્રત્યેક વિષયની અંદર જે તે વિષયના પારિભાષિક શબ્દો જે છે એ સંપૂર્ણ રીતે આવડવા જોઈએ. ના આવડતા હોય તો આપણે વિષય શિક્ષકોને પૂછેલા હોવા જોઈએ, જેથી કરીને પ્રત્યેક વિષયના પારિભાષિક વસ્તુઓના શબ્દો સરળતાથી સમજેલા હોય તો મને એવું લાગે છે આખું પાઠ્યપુસ્તક, આખો પાઠ્યક્રમ જે છે એના માટે એકદમ સહેલો થઈ જાય અને પછી તો પરીક્ષાની ચિંતા રહે જ નહીં. પુનરાવર્તનનો અત્યારે સમય છે, રિવિઝન બાળકો હવે અત્યારે કરી રહ્યા છે. આ રિવિઝન જે કરવાનું હોય એમાં પણ ઘણીવાર વિદ્યાર્થીઓ યોગ્ય પ્લાનિંગ નથી કરી શકતા અને સમજી નથી શકતા કે હું ક્યાંથી રિવિઝનની શરૂઆત કરું, પુનરાવર્તન કરું તો ક્યાંથી કરું. તો કયા સબ્જેક્ટને અગ્રતા આપવી, જે આ રિવિઝનનો સમય છે તેના માટે કેવા પ્રકારનું પ્લાનિંગ હોવું જોઈએ? ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. કારણ કે આવા બધા પ્રશ્નોથી પ્રેક્ષકો જે માહિતગાર થશે તો મને એવું લાગે છે એમની પરીક્ષાની મૂંઝવણ એકદમ હળવી અને સરળ થઈ જશે. વિદ્યાર્થીઓને વાલીએ એ જાણવું રહ્યું કે પુનરાવર્તન જે રીતે કરવું છે તો એને 27 તારીખથી જો પરીક્ષા ચાલુ થાય છે તો એને કયા ક્રમની અંદર કયા વિષયનું વાંચનની આવશ્યકતાનું ટાઈમ ટેબલ પહેલેથી બનાવી લેવું જોઈએ. પ્રત્યેક દિવસે કેટલા વિષયનું પુનરાવર્તન કરવું, કેટલા કલાક કરવું,
એનું પણ ચોક્કસ માળખાકીય આયોજન કરવું જોઈએ. વારંવાર પુનરાવર્તન થાય અને સમયબદ્ધ પ્રમાણે જ્યાં લેખન કરવું છે ત્યાં લેખન કાર્ય કરી શકાય. અને મેં હમણાં જે વાત કરી કે દાખલા તરીકે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો છે એની અંદર પુનરાવર્તન કરવું છે, તો હું ધારું તો બાળકોએ આ વિષયનું પુનરાવર્તન કરતી વખતે પરિરૂપ પ્રમાણે જે પ્રકરણના ગુણભાર વધારે છે પરીક્ષામાં પ્રશ્નો પૂછવાના, એ પ્રકરણનું વધુમાં વધુ વખત વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, જેથી કરીને એ ગુણભારના પૂરેપૂરા ગુણ મેળવી શકાય. બીજી વસ્તુ, વિજ્ઞાન જેવા વિષયની અંદર કેટલીક આકૃતિઓ છે, કેટલાક પ્રશ્નો આકૃતિ સાથે નિર્દેશ કરીને વિસ્તૃતીકરણ કરવાનું છે, એ પરિણામને નોંધવાનું છે, તેવી આકૃતિઓની પ્રેક્ટિસ કરી નાખવી જોઈએ. હું માનું ત્યાં સુધી એક સંચિત કરવા જાય તો વિજ્ઞાનની અંદર લઘુ પ્રકારના જે નિબંધો જે છે, નિબંધ પ્રકારના જે નિબંધો જે છે, એ નિબંધો વાળા જે પ્રશ્નો જે અંદર આવેલા છે કે પ્રયોગો છે, એવી કોઈ પ્રક્રિયા છે, એ નિશ્ચિત છે, થોડીક છે અને વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે, એ પ્રશ્નોનું વારંવાર પુનરાવર્તન કરી નાખવું જોઈએ. આકૃતિઓને પેન્સિલ વડે આપણે પ્રેક્ટિસ કરી નાખવી જોઈએ. ગણિત જેવા વિષયોની અંદર પ્રમેય છે કે ભાઈ 4 ગુણ વાળા પ્રશ્નો જે છે, એ પ્રશ્નોનું માળખાકીય એનું સૂત્ર, એની ગણતરી, એની આકૃતિ વારંવાર પુનરાવર્તન કરી નાખવી જોઈએ. એટલે દિવસ દરમિયાનનું આયોજન કરવું હોય તો ચોક્કસ 3 થી 4 વિષયોને ચોક્કસ સમયગાળાની અંદર હું ગોઠવી સવારથી માંડીને વચ્ચે હું અંતરાળ પણ લઈશ કે નિરંતર વાંચ નહીં કરું. 55 થી 60 મિનિટ થશે એટલે હું 10 મિનિટ વિરામ લઈશ, પાછો ફરી વખત વાંચનમાં બીજો વિષય લઈશ. અને મેં કીધું એ પ્રમાણે વધારે ગુણભાર વાળા જે પ્રકરણો છે એનું વારંવાર પુનરાવર્તન કરીશ અને બાકીના પ્રકરણનું એ રીતે હું સરળતાથી વાંચન કરીશ, એટલે સુંદર રીતે આયોજન થઈ શકે અને સફળતાપૂર્વક પૂરેપૂરા ગુણ લાવી શકાય તે રીતે આપણે પરીક્ષા આપી શકીએ. બિલકુલ, જે રીતે આપણે જણાવ્યું કે સબ્જેક્ટને લઈને ઘણા વિદ્યાર્થીઓ જે અઘરા સબ્જેક્ટ એમને લાગતા હોય, જેમ કે વિજ્ઞાનની વાત કરીએ, ગણિતની વાત કરીએ, તો એ આખું વર્ષ ધ્યાન ના આપ્યું હોય અને પછી આ જે રિવિઝનનો સમય છે એમાં એ લોકો એ અઠવાડિયામાં એવું વિચારે કે હું બધું શીખી લઉં, એમાં વધારે સમય આપે અને જે આવડતા હતા વિષય એમાં ધ્યાન આપતા નથી, એટલે પછી પરીક્ષા સમયે એવું થાય કે જે આવડતા હતા એ પણ કવર નથી કરી શક્યા, જે નથી આવડતા એમાં પણ એટલું બધું એ ભેગું નથી કરી શક્યા. એટલે હિતાવહ શું રહે કે જે સબ્જેક્ટ આવડે છે તેના માટે કેટલો સમય ફાળવવો જોઈએ અને જે સબ્જેક્ટ નથી આવડતા એમને કઈ રીતે, એના માટે શું પ્લાન કરવું જોઈએ? ખૂબ સુંદર પ્રશ્ન. મેં હાલ જણાવ્યું એ પ્રમાણે જે પ્રકરણો જે છે વિજ્ઞાન અને ગણિતની અંદર વધુ ગુણના પ્રશ્નો પૂછાતા તે પ્રકરણોનું વારંવાર પુનરાવર્તન અને લેખન કરવું જોઈએ. કે ભાઈ ગણિત જેવા વિષયની અંદર 15 પ્રકરણો છે, તો કેટલાક પ્રકરણો 10 માર્કના છે, કેટલાક 14 માર્કના પ્રકરણો છે. દાખલા તરીકે ગણિત વિષયની વાત કરું તો સંભાવના જેવું પ્રકરણ જે છે એ 10 માર્કનું પૂછાય છે, આંકડાશાસ્ત્રનું પ્રકરણ જેમાંથી 14 માર્કનું પૂછાય છે. એટલે કે આવા વધુ ગુણ પૂછવનાર પ્રકરણોમાંથી હું સવિશેષ ગણિતના ઉદાહરણના ચોપડીના દાખલાઓનું પણ એક વખત લેખન કાર્ય સરળતાથી કરી લઉં, ઝડપથી પુનરાવર્તન કરી લઉં, એના ક્રમશઃ સારાંશમાં આપેલા સૂત્રો વારંવાર લખી કાઢું, ક્ષેત્રફળ, ઘનફળ, પ્રત્યેક પ્રકરણના સારાંશમાં આપેલા જે નોંધ આપેલી છે એ વારંવાર લખીને હું પ્રેક્ટિસ કરી નાખું, તો જેથી કરીને વધુ ગુણવાળા જે પ્રકરણો છે એનું પુનરાવર્તન કરું તો હું ટૂંકા ગાળામાં સરળતાથી સફળતા મેળવી શકું. તો મારે કોઈ વિષયનો ડર રહે જ નહીં, ભલે મેં થોડા દિવસથી જ ચાલુ કર્યું હોય અને એ પ્રકરણો પર વધારે આખા વર્ષ દરમિયાન ફોકસ નથી કર્યું, પણ હું ચીવટતા રાખું અને ચપળતાથી મારી દ્રષ્ટિએ હું વિચારું તો વધુ ગુણ
નું વેઇટેજ જે વિષયની અંદર પરિરૂપ એટલે કે પ્રશ્નપત્રમાં આપેલું છે એટલા જ પ્રકરણો વારંવાર હું ટૂંકા સમયમાં પુનરાવર્તન કરું, એનું લેખન કરું અને વાંચન કરું તો મારી ધારણા પ્રમાણે ખૂબ સરળતાથી સફળ થઈ શકે. બિલકુલ. હવે આ રિવિઝનના સમયમાં ઘણીવાર બાળકો એટલા બધા સ્ટ્રેસમાં આવી જાય, એટલું બધું ડર અને ઉત્સાહ રહેતો હોય છે, જેના કારણે એ લોકો રાતે એમને ઊંઘ નથી આવતી, એટલે રાત્રિના સમયે વાંચે, પછી સવારે વાલીઓના પ્રેશરથી સવારે વહેલા ઉઠીને પાછા વાંચવાનું, એટલે આખો દિવસ એમનું વાંચવાનો જ સમય એ પસાર કરી દેતા હોય છે અને પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે બીમાર પડી જાય. એટલે આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું જે ધ્યાન રાખવું એ પણ એટલું જ જરૂરી હોય છે. તો એ કઈ રીતે મેન્ટેન કરવું કે વાંચવાનું પણ છે અને સાથે સાથે સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવાની છે? બહુ મહત્વની બાબત કરી. બાળકોએ નિયમિતતાનું ધ્યાન રાખી સવારના વહેલા ઉઠે તો ચોક્કસ હળવી એક્સરસાઇઝ છે, થોડાક પ્રાણાયામ છે, એની નિયમિતતા પર ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે વહેલી પરોઢિયે ઉઠતા છીએ તો ટાઈમિંગ પણ એક પ્રકારે ફિક્સ રાખવો જોઈએ કે નિયમિત હું સવારના 4:30 વાગે કે 5 વાગે ઊભો થઈ જતો છું. એ ટાઈમિંગ સાથે એનો હળવો નાસ્તો છે, માતા પિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળકને સવારે પ્રોટીનયુક્ત કેટલાક ફળ છે, એવા પ્રકારનો હળવો ખોરાક જેથી કરીને એને પૂરતું પોષણ મળી રહે એવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ. એને સમયસર ભોજન મળી રહે એનો ટાઈમિંગ પણ ફિક્સ રાખવો જોઈએ. અને પ્રત્યેક બાળકે એક વિષયનું જ્યારે રિવિઝન કરે ત્યારે વચ્ચે 5-10 મિનિટ ઊંડા શ્વાસ લે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે કે પ્રાણાયામ, સાદો પ્રાણાયામ, અલોમ પ્રાણાયામ જે છે, ભ્રમરી પ્રાણાયામ છે, સરળ જે પ્રાણાયામ આવડતો હોય, પ્રાણાયામ પણ નથી આવડતો પણ આપણી જે બેઠક વ્યવસ્થા છે, વાંચન કરવા બેઠા છીએ એ જગ્યા પર બેસીને બસ 5-10 મિનિટ આપણે એક ચિત્તે ધ્યાનથી બેસી રહીએ, આંખો મીચીને એની હળવાશતા લઈએ. ક્યારેક એવો પણ થાક લાગ્યો હોય કે ના મારે હવે તો આરામ કરવો પડશે, બેસવું નથી, તો સીધા શવાસનની અંદર સૂઈ જઈએ 10-15 મિનિટ. આવી નિત્યક્રમની એક શેડ્યુલ બનાવી દેવું જોઈએ. રાત્રિ દરમિયાન પણ ખોટા ઉજાગરા નહીં, આયોજનપૂર્વક. અને બહુ મહત્વની બાબત એ કહું કે રાત્રિ દરમિયાનનો જે ખોરાક જે છે એ માતા પિતાએ પણ તળેલો, તીખો, જે એને શરીરની અંદર બાળકને પોતાના પાલ્યને કોઈ જ પ્રકારનું નુકસાન ના થાય, ક્યાંય તકલીફ ન પડે, હળવો ખોરાક મળી રહે ને દૂધ મળે એટલે પોષક તત્વો પૂરતા મળી રહે એવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ. એટલે કે બાળકે સવારથી ઉઠીને હળવી એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગ, શવાસન અને ટાઈમ ટેબલ પ્રમાણે નિયમિત પુનરાવર્તનની વચ્ચે 10-10 મિનિટ તમે ચોક્કસ હળવાશથી હળવી એક્સરસાઇઝ શ્વાસોશ્વાસ સાથે કે પ્રાણાયામ સાથે તમારે કરવી જોઈએ. તો હું માનું છું કે આખો દિવસ આ રિધમથી કરવાથી ક્યારે બાળકને ટ્રેસ પણ નહીં રહે, કોઈ બર્ડન પણ નહીં લાગે અને દિવસ દરમિયાન 3-4 વિષયનું પુનરાવર્તન સરળતાથી કરી શકશે. કઈ બાબતોનું ધ્યાન રાખવું છે? હવે જ્યારે પરીક્ષા શરૂ થાય, પરીક્ષા સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, ખાસ કરીને એ જે દિવસે પેપર છે એ દિવસનું એનું ટાઈમ ટેબલ કેવા પ્રકારનું હોવું જોઈએ? ખૂબ સુંદર વાત કરી. દાખલા તરીકે મારી રિસિપ્ટમાં એક ચકાસણી કરી રહી છે કે આ તારીખે મારે આ વિષયની જ પરીક્ષા છે. એ બહુ ચીવટતાથી ધ્યાન રાખવું જોઈએ. માતા પિતાએ પણ ધ્યાન રાખવું જોઈએ કે મારા બાળકની આજે આ પરીક્ષા કયા વિષયની છે, મારું પાલ્ય આ વિષયનું જ વાંચન કરે છે કે નહીં એ પણ બી ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે બાળકે પરીક્ષા જે દિવસ છે એ દરમિયાન ક્યારેય કોઈ સાથે સંવાદ કરવાની આવશ્યકતા રહેતી નથી. પૂર્ણ આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે કે મેં જેટલું વાંચન કર્યું છે એમાંથી જ પ્રશ્નપત્ર પૂછાશે અને મનમાં સંકલ્પ હોવો જોઈએ દ્રઢપૂર્વક, હું સફળ થવાનો છું જ, હું સારામાં સારા ગુણ લાવી શકીશું જ.
અને ક્યાંય મિત્રો જોડે મોબાઈલ ઉપર કે અન્ય રીતે કોઈ પ્રકારની ચર્ચા વિચારણા કરવાની આવશ્યકતા રહેતી નથી. જે આયોજનપૂર્વક પરીક્ષા દરમિયાનના દિવસોમાં જે વાંચન કર્યું છે એ જ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ અને બાળકે આત્મવિશ્વાસ સાથે એ પ્રત્યેક પ્રશ્નોનું વાંચન સરળતાથી ધીરે ધીરે કરી લેવું જોઈએ. ક્યાંય ગભરાટની આવશ્યકતા રહેતી નથી. વારંવાર પુનરાવર્તન કર્યું છે, સરળતાથી યાદ રહેવાનું છે, અને તમે જે વાંચ્યું છે એવો પૂર્ણ વિશ્વાસ હોવો જે અંતરાત્મામાં કે એ જ પૂછાવાનું છે. અને બાકી આપણે ખબર જ છે કે આપણે આખું જે પાઠ્યપુસ્તક વાંચ્યું છે જે તે વિષયનું એ મારા અભ્યાસક્રમમાં છે અને એના અંદરથી પ્રશ્નપત્ર પૂછાવાનું છે. એમાંથી કાંઈ બહારનું તો પૂછાવાનું નથી. એટલે ગભરાવાની કઈ જરૂર નથી. એટલે પરીક્ષાના દિવસે પુનરાવર્તન મારે કરવું છે. ચીવટતામાં ધ્યાન એ રાખવાનું રહ્યું કે હું લાંબા પ્રશ્નો કેવી રીતે સરળતાથી વાંચી લઉં. વધુ ગુણવાળા પ્રશ્નો જે છે, 4 ગુણવાળા પ્રશ્નો પહેલા વાંચી નાખું, 3 ગુણવાળા પ્રશ્નો પહેલા વાંચી કાઢું, ઓબ્જેક્ટિવ પ્રશ્નો વાંચી કાઢું, અને સાથે સાથે આયોજન એ રાખવું, ચીવટતાથી રાખવું કે સૌથી પહેલા વધારે ગુણવાળો પ્રશ્નપત્ર હું સપ્લિમેન્ટરીમાં જઈને લખું. અને સાથે સાથે એ પરીક્ષાના દિવસ દરમિયાન પરીક્ષાના દિવસે જે એને પરીક્ષા છે જે દિવસે એને પૂર્ણ વિશ્વાસ તો રાખવો પડશે. સાથે સાથે એનું સાહિત્ય જે છે, એની વસ્તુ ચીજ છે, રિસિપ્ટ છે, પાણી છે, એની પેન છે, એનું પેન્સિલ છે, જરૂરી સાધનો જે છે એને ચીવટતાથી ચોકસાઈથી લઈને મૂકી દેવા જોઈએ. સાથે સાથે મેં સંવાદ કર્યો એ પ્રમાણે કોઈ પ્રશ્ન પૂછે કે તે આ પ્રશ્ન તૈયાર કર્યો, એનાય પણ ચર્ચા વિચારણા કરવાની આવશ્યકતા રહેતી નથી. તમારે પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. તમે જે વાંચ્યું છે એમાંથી જ પૂછાવાનું છે. પછી કોઈ કહે કે ના કહે, આપણને કોઈ ફરક પડવો જોઈએ નહીં. એટલે પૂર્ણ વિશ્વાસ સાથે બાળકે એની તૈયારી સાથે અને પરીક્ષાના દિવસે આપણે આત્મવિશ્વાસ સાથે સમયને ધ્યાનમાં રાખી પરીક્ષાનો સમય છે એના પહેલા ઘરેથી પ્રવાસ કરવો જોઈએ, નીકળવું જોઈએ, જેથી કરીને સમયોચિત પહોંચી જઈએ અને ક્યાંય અડચણરૂપ ના થઈ શકે આપણે કોઈ વસ્તુ, એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને હાલ ભાઈ વાત કરીએ પ્રમાણે કોઈ જ પ્રકારની ખોટી ચર્ચા કરવી જોઈએ નહીં. અને હળવો નાસ્તો કરીને જ આપણે શાળાએથી નીકળવું જોઈએ. ક્યાંય ભૂખ્યા તરસા જવાની જરૂર રહેતી નથી. અને બધા જ પ્રશ્નપત્રો સહેલા જ છે, સમજી લો. તમે વાંચ્યું છે એમાંથી જ પૂછાવાના છે. હું આટલું અવશ્ય કહીશ. આ સાથે પરીક્ષા દરમિયાન ઘણીવાર વિદ્યાર્થીઓ એક ભૂલ કરતા હોય છે કે પરીક્ષા આપ્યા પછી બીજા પેપરની તૈયારી કરવા લાગે છે અને આરામ કરતા નથી. એ વચ્ચેનો એક આરામ કરવાનો, એમની ઊંઘ પૂરી કરતા નથી એવું વિચારે છે. અને સમાજ તરફથી પણ એવું કહેવામાં આવે કે પરીક્ષા છે તો હવે ઊંઘનો ત્યાગ કરીને તમે પરીક્ષાની તૈયારી કરો. તો આ બાબત સમજવાની કેટલી જરૂર છે કે ઊંઘ કેટલી જરૂરી છે? આ પરીક્ષા દરમિયાન કેટલા કલાકની ઊંઘ હોવી જોઈએ વિદ્યાર્થીની? પરીક્ષાની ઊંઘ માટે અને એની નિયમિતતા અને આગલા દિવસ સુધી જે તૈયારીનું શેડ્યુલ જે એને બાળકે આયોજન કર્યું છે એને પૂરતી ઊંઘ 6 કલાક પૂર્ણ સમયે એક રીતે એક ધારી ઊંઘ સરળતાથી લેવી જોઈએ. એ દ્રઢપૂર્વક હું કહી રહ્યો છું. કારણ કે તમે જે આયોજન કર્યું છે, તમારી ઊંઘની જે ટેવ છે એ નિરંતર એક નિયમિત બનેલી છે. અને એ નિયમિત ટેવની અંદર તમે ક્યાંય આગળ પાછળ કરશો તો બીજા દિવસે એ પ્રશ્નપત્ર લખતી વખતે તમારા શરીર ઉપર અને તમારા સમગ્ર મન ઉપર એનો પ્રભાવ રહ્યા રાખે, ખોટી અસર રહ્યા રાખે. ખોટો ઉજાગરો કરવાની જરૂર નથી, ખોટી એવી ચિંતા કરવાની જરૂર નથી. ખોટા ઉજાગરા કરવાથી શારીરિક સાથે તમે ખોરાક ના લઈ શકો, અપચો થઈ જાય, કેટલીક અનનેસેસરી આપણને શારીરિક મુશ્કેલી આવી જાય. એના કરતા પૂર્ણ સમયે જે નિશ્ચિત કરેલો સમયગાળો તમે વાંચન દરમિયાન આગલા દિવસોમાં તમે રેસ્ટ કરતા હતા અને સૂઈ જતા હતા 5 થી 6 કલાક,
એ પૂર્ણ સમયે નિશ્ચિત રીતે ઊંઘી જવું જોઈએ અને સમયસર ઊંઘવું જોઈએ. હું માનું કે મારે 10 વાગે પછી મારે સૂઈ જવાનું છે, હું 10 વાગે સૂઈ જઈશ. પરીક્ષા છે તો પણ બી મારો યથાવત જે સમયગાળો છે એ હું સવારના પહેલા જે ઉઠવાનો સમયગાળો છે એ ટાઈમ ટેબલ પ્રમાણે ઊભો થઈ જઈશ. એટલે ખોટા ઉજાગરા કરવાનું ટાળવું જ જોઈએ. વાલીએ પણ એ બાળકને એ રીતે પ્રોત્સાહિત કરવું જોઈએ, કારણ કે આગલા દિવસમાં સારી રીતે પુનરાવર્તન કર્યું છે. કોઈ જ પ્રકારનો ગભરાટ કરવાની આવશ્યકતા રહેતી નથી. પૂર્ણ સ્વસ્થતાથી પૂર્ણ આરામ કર્યા પછી પરીક્ષા બાળક કે કોઈ પણ વ્યક્તિ પરીક્ષા આપે તો એક પ્રફુલ્લિતતાથી સરળતાથી પરીક્ષા આપી શકે છે. એટલે આરામ પણ ખૂબ મહત્વનો છે. સાથે સાથે મહત્વની બાબત છે તમારું આયોજન. તમે પરીક્ષાના દિવસોમાંથી કેવી રીતે આયોજન કરી દીધું છે, કેટલો સમયગાળો નિશ્ચિત કર્યો છે આરામનો, એ ચોક્કસ પકડીને જ ચાલવું જોઈએ. એમાં કોઈ જ પ્રકારનો વધઘટ કરવું જોઈએ નહીં, ખોટા ઉજાગરા કરવા જોઈએ નહીં અને ખોટી બાબતોમાં દોરાવવું જોઈએ નહીં. બિલકુલ બિલકુલ. હિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ આપી વિદ્યાર્થીઓને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.